જય શ્રી કૃષ્ણ અને સીતારામ। આજે એક સરસ ભજન સંભળાવું છું। અત્યારે મહાકુંભ મેળો આવ્યો છે અને સાસુ તીરથ તો આપણા ઘરમાં આપણા માવતર છે। જો એવું સમજે તો સારું છે અત્યારે, પણ એના એવું સરસ એક ગીત સંભળાવું છું। હાલ કાના લઈ લે ગાડું, કુંભ મેળામાં જાવું છે। હાલ કાના લઈ લે ગાડું, કુંભ મેળામાં જાવું છે। ત્રિવેણી સંગમમાં મારે નાવું છે। હાલ કાના લઈ લે ગાડું, કુંભ મેળામાં જાવું છે। 12 વર્ષે અહલાબાદમાં કુંભ મેળો થાય છે। પ્રયાગરાજ તીરથ એનું નામ છે। હાલ કાના લઈ લે ગાડું, કુંભ મેળામાં જાવું છે। ત્રિવેણી સંગમમાં મારે નાવું છે। હાલ કાના લઈ લે ગાડું, કુંભ મેળામાં જાવું છે। દેશ વિદેશથી સાધુ સંતો આવે છે। સંતોના દર્શન મારે કરવા છે। હાલ કાના લઈ લે ગાડું, કુંભ મેળામાં જાવું છે। સાધુના દર્શન મારે કરવા છે। હાલ કાના લઈ લે ગાડું, કુંભ મેળામાં જાવું છે। ગંગા જમના સરસ્વતી ત્રણેય નદી વહે છે। પવિત્ર ધામમાં મારે નાવું છે। હાલ કાના લઈ લે ગાડું, કુંભ મેળામાં જાવું છે। પવિત્ર ધામમાં મારે નાવું છે। હાલ કાના લઈ લે ગાડું, કુંભ મેળામાં જાવું છે। હરિદ્વાર ને નાસિક ઉજ્જૈન મેળો થાય છે। અહલાબાદ નો મોટો મહામેળો થાય છે। હાલ કાના લઈ લે ગાડું, કુંભ મેળામાં જાવું છે। અહલાબાદમાં મહામેળો થાય છે। હાલ કાના લઈ લે ગાડું, કુંભ મેળામાં જાવું છે। પ્રયાગરાજ ધરતીમાં પગલા મારે પાડવા છે। જીવન મારે ધન્ય બનાવવું છે। હાલ કાના લઈ લે ગાડું, કુંભ મેળામાં જાવું છે। જીવન મારે ધન્ય બનાવવું છે। હાલ કાના લઈ લે ગાડું, કુંભ મેળામાં જાવું છે। કાન ગોપિયું ભેળી આવે, ભોળાનાથને મળવું છે। કાન ગોપિયું ભેળી આવે, ભોળાનાથને મળવું છે। ભોળાનાથને શરણે મારે જાવું છે। હાલ કાના લઈ લે ગાડું, કુંભ મેળામાં જાવું છે। ત્રિવેણી સંગમમાં મારે નાવું છે। હાલ કાના લઈ લે ગાડું, કુંભ મેળામાં જાવું છે। જય શ્રી કૃષ્ણ। આ ભજન કેવું લાગ્યું તો બધા લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો, અને બધાને જય શ્રી કૃષ્ણ। જેટલા કુંભ મેળામાં ગયા છે એને બધાના જય શ્રી કૃષ્ણ।